નમસ્કાર ખેડૂત મિત્રો, એમઆર પ્રોડક્ટ વતી ભાવનગર વતી હું રાયભણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક ચોટીલા તાલુકાના રાજપરા ગામે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડીએ, જ્યાં મરચીમાં આપણી પ્રોડક્ટનો યુઝ કરેલો છે અને અત્યારે આ તારીખમાં અને આ હવામાનમાં તમે જુઓ એટલે લગભગ ક્યાંય વિસ્તારમાં આવી મરચી નથી। તો આપણે તે ખેડૂતભાઈનો પરિચય લેવી અને તેમના મુખેથી સાંભળવી। રામ રામ ભાઈ। રામ 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 રામ। તમારું નામ? મારું નામ ધીરુભાઈ અમીરભાઈ રોજાસરા, ગામ રાજપરા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। બરોબર। આપણે કેટલા વીઘાની મરચી છે? મરચી લગભગ 9-10 વીઘાની છે। 9-10 વીઘાની। બરોબર। કેટલા દિવસની મરચી થઈ? આ લગભગ 80-85 દીની થઈ। બરોબર। 80 એટલે 3 મહિનામાં ટૂંકમાં 10-12 દી બાકી છે। આજની તારીખ કઈ છે? આજની તારીખ છે 4/7/2025। બરોબર। 14/7/10 એટલે 80 દિવસની મરચી થઈ। 80 દિવસની આવડી મરચી થઈ। આમાં આપણે શું પ્રોબ્લેમ આવ્યો તો? આમાં તો એક ફૂગ આવી હતી। બરોબર। એટલે છોડવા આખા ડાળી આખા બેહી જતા હતા। અને હુકાઈ જતા હતા। હુકાઈ જતા હતા। બરોબર। પછી આપણે તમે રાજેશભાઈ નો કોન્ટ્રાક્ટ કર્યો? શક્તિરાજ એગ્રો રેશમિયા રાજેશભાઈ। રાજેશભાઈ પવરાયું સમજ્યા? તમારું રાજેશભાઈ નામ આખું અને મોબાઈલ નંબર બોલી જાઓ। રાજેશભાઈ સમજીભાઈ રાજપરા, શક્તિરાજ એગ્રો રેશમિયા, તાલુકો ચોટીલા। મોબાઈલ નંબર છે 98-798-48-7-15। પછી આમાં શું આપણે વાપરેલ છે? હવે આની પહેલા આપણે એક વખત મુલાકાત કરી હતી, ત્યારે એમઆર પ્રોડક્ટની ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ આ ત્રણ ઉપર છંટકાવમાં આપી હતી। છંટકાવ કર્યો ત્યારે ફૂગનો પ્રશ્ન બહુ હેવી હતો, એ રિકવરી થઈ ગઈ। બરોબર। પછી જેવો વરસાદનું વાતાવરણ વધી ગયું ને એટલે છોડ આખો લીલો સુકાવાનું ચાલુ થઈ ગયું। હા। પછી આપણે નીચે એમને સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર બરોબર એ હવે જો સ્થિર થઈ ગયું છે। આ એક સેટ આપણે એકર લેખે આપ્યો? આ એકર લેખે એટલે આ 3 એકરની 8 વીઘા જેવી છે એટલે 3 સેટ આપ્યા? આ 3 સેટ આપ્યા। બરોબર। તો જી પછી રિકવરી ઘણી સારી છે। અત્યારે છોડ બીજો આપણે આટો માર્યો, બરોબર, છોડ નથી થુકાતો। અને આપણે આમ ખોતરીને જોયું તો આમ અળસિયાની સંખ્યા ને એવું બધું જમીન આમ સંખ્યા ઘણી આવે છે। બરોબર। હજી તો હાવ ઝીણા થતા છે એટલે। અને આ મરચી તમારે આમ કેટલું આમાં ઉત્પાદન કેટલું આવે? હવે તો ચાલુ થઈ છે। હજી તો કેટલા વારા ઉતાર્યા? એક વારો ઉતાર્યો તો પેલા 5-6 મણ ઉતાર્યા હતા। હા। હવે બીજો વારો ચાલુ છે, જે 20 ઉતાર્યા છે। 10 મણ ઉતર્યા 20 આમાંથી 10 મણ નહીં પણ 8 મણ જેવા ઉતર્યા છે। એમાં કેવો ભાવ આવે? ભાવ 70 રૂપિયા આવે કિલો ના? 60 જ આવ્યા હતા। બરોબર। કમદી 70 આવ્યા હતા। રોજ 10 જબલા વધઘટ થતા હતા એમ એટલે થોડું મોકલું। બરોબર। અને આપણે બીજા ડીલર મિત્રો છે ઠેઠ અમરેલી જિલ્લાના, તો અહીંયાથી આપણે જોવા આવ્યા છે તો એમનો પરિચય લેવી। મારું નામ દિનેશભાઈ ગોળ, નૂતન એગ્રો સેન્ટર, મોટા દેવળિયા। મારા મોબાઈલ નંબર છે 97-239-39-370 અને અહીંથી લગભગ 120 કિલોમીટર થાય। અને આ જે વિડીયો જોયો હતો ને એટલે રાયભણભાઈને અને રાજુભાઈને વાત કરી કે ભાઈ આ મરચી ખરેખર એટલે કે હા, તો આજે અમે જોવા આવ્યા છે કે ભાઈ ખરેખર આમાં જે એટલી બધી રિકવરી ઈ જે રાજુભાઈ ને આપણે રૂબરૂ મળ્યા, ખેડૂતને મળ્યા અને જે જોયું ને તો નજર સામું આપણને એમ દેખાણું કે નહીં ખરેખર બહુ સારી મરચી છે। અત્યારે આ વાતાવરણમાં ને આ પરિસ્થિતિમાં જે ખરેખર બગાડ્યા પછી જે આખી રિકવરી, એટલે અમે તો એક જગ્યાએ 4 સાઈડે આટો માર્યો અને ખૂબ સારું રિઝલ્ટ છે કે એમાં કંપનીની જે પ્રોડક્ટ વાપરી છે ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ, આ છંટકાવ કર્યો હતો। અને આ 2 વસ્તુ જે સુકારા માટે જે પિયતમાં આપી હતી એનાથી ખેડૂતનો અભિપ્રાય લીધો અને રૂબરૂ આપણે જે આ ફિલ્ડ ઉપર જોયું તો આપણને એમ લાગ્યું કે ના ખરેખર આનું રિઝલ્ટ છે। અને વાસ્તવિકતા આપણે તપાસવા માટે અને ખરાઈ કરવા માટે આવ્યા હતા કે ભાઈ આપણે આ વસ્તુ તો વેચી છે, પણ હજી આપણે ગયા વર્ષે એન્ડમાં શરૂઆત કરી હતી। તો જે આ રિઝલ્ટ જોઈને આપણે કોઈ પણ ને આવો પાક હોય તો આપણે પણ આ વસ્તુ એને આપી શકવી, એટલા માટે ખાસ કરીને આપણે આ જોવા અને રૂબરૂ પ્લોટની વિઝિટ કરવા અને જાણવા માટે આવ્યા। ફોટો અને વિડિયો જોયો ત્યારે તમને મનમાં ન આવે કે આ ખરેખર આ ગયા વર્ષનો વિડિયો છે કે આ વર્ષનો છે? એટલે આપણે આજે 4/7/2026 આ જે તારીખ છે આજે આપણે જે જોવા આવ્યા છીએ। અને ભેગા આપણે ભાઈ શૈલેષભાઈ આવ્યા છે। શૈલેષભાઈ આપનો પરિચય? કૃષ્ણ એગ્રો સેન્ટર સુખપર, શૈલેષભાઈ ગોવિંદભાઈ ઝાપડિયા, મોબાઈલ નંબર 95-581-51-462। આપણે આજ આ ચોટીલાની બાજુમાં રેશમિયા આવ્યા છીએ મરચીનું ફિલ્ડ જોવા, રાજપરા। એમાં રિઝલ્ટ બહુ સારું છે। કોઈ પણ ખેડૂતને મરચી છે, રીંગણી છે, જે કોઈને વાપરવું હોય
તે વાપરી શકે છે અને રિઝલ્ટ બહુ સારું છે. અને જીરામાં તમે આ ગયા વપરાયું વર્ષે તમે જીરામાં વપરાયું હતું? ગયા વર્ષે આપણે વપરાયું હતું એમાં જે લીલો હુકો હતો એ પાછું લીલું થતું હતું આ દવા છાંટી. ઓલક્રોપ પ્લસ, વાયરસ કંટ્રોલ અને ફંગી સ્ટોપ, બહુ સારું રિઝલ્ટ હતું. ઘણા હું આમાં કેમિકલ નાખ્યું, ઘણા શું કે ફૂગની અલગ હોય, વાયરસની અલગ હોય, ઓલી અલગ, આમાં સુસ્યની અલગ, જીવાતની. આમાં તમે બધી ગમે એવી ફૂગ હોય તો એક જ દવા, ગમે એ હોય તો એક જ દવા, ગમે એવો જીવાત હોય તો એક જ દવા. અને આ વિડીયો પહેલા જ મૂક્યો ને જીરામાં આપણે એવું થયું હતું કે આ ભાઈનો પહેલો વિડીયો આપણે મૂક્યો તો કે ભાઈ તાજું જે હુકાણું હતું ને એ જીરું લીલું થયું. એટલે ઘણા એગ્રો વાળાના ખેડૂતના ફોન આવ્યા કે એવું ખોટું બોલોમાં એવું કાંઈ થાય નહીં. એટલે કીધું ભાઈ તમે રૂબરૂ જોઈ જાઓ. કોઈ પેલા માન્યતામાં જ ન આવે એટલે કે રૂબરૂ જોઈ જાવ. રૂબરૂ જોયું અને પછી એમના ઓલે ઘણા ઇકોલીન જોવા આવ્યા ને રૂબરૂ જોયું કે ના જીરું હકીકતમાં રિઝલ્ટ હોય 100% છે. અને ત્યારે એના અત્યારે આ મરસીનો વિડીયો મૂક્યો આપણે 4 દી પહેલા 26 તારીખનો, ત્યારે કીધું કે અત્યારની તારીખમાં આવી મરસી હોય જ નહીં અને આવું રિઝલ્ટ આવે નહીં. એટલે કીધું આ ભાઈ ત્યાંથી જોવા આવ્યા. ફોનમાં તો બહુ વાત કરી પણ 2 દીથી વાત કરતા રૂબરૂ જોયું તો વધારે હકીકત. એટલે અને જે ફોનમાં વિડીયો જોવો એમાં તો ખાલી કોઈક નિરખીને જોવો તો ખબર પડે, બાકી હાશી ખબર આમ રૂબરૂ આંટો મારે ને ત્યારે જ ખબર પડે કે આમાં રિકવરી કેટલી આવી છે, કેટલા ટકા છે. ખેડૂતને તમે રૂબરૂ મળો, ખેડૂત હારે વાતચીત કરો તો તમને ખ્યાલ આવે. હા, અને આખામાં અત્યારે લગભગ આપણે 1.5 કલાકથી આંટો એક મરચી જોવો ને એમ કેવું નિદાન કર્યું તો એક છોડોમાં નિદાન કરી લીધું, બધું જોઈ લીધું ત્યારે ખબર વાયરસમાં કેટલું રિઝલ્ટ છે, બધી રીતે કેવી રીતે કેટલું આમ સારું છે ને કેવું નથી સારું, 100% હું હાચી વાત છે ખોટી વાત છે તો તમને રૂબરૂ હોય ને તો હાચી ખબર જાણવા મળે. બાકી વિડીયોમાં મૂક્યો ને એટલે શું કે તમે ખોટા વિડીયો મૂકો એટલે ભાઈ ખોટા વિડીયો કોઈને ન આવે અને એક વિડીયો ખોટો હોય નહીં. હકીકત જે હોય એ જ કહેવાનું હોય. રિઝલ્ટ 10% હોય 10% કહેવાનું હોય, 90% હોય 90% કહેવાનું હોય, 100% પણ હકીકત હવે સમય આવશે, કેમિકલ થાકીને તમે છેલ્લે થાકી રહ્યો, જમીન પતી જશે અને તમારે જો જમીન જીવતી રાખ્યું હોય તો ઓર્ગેનિક ઉપર વળવું જ પડશે. એ સિવાય તમારું ઉધાર નથી. એટલે ખેડૂત મિત્રોને ડીલરોને બધી ભલામણ કે આ વિડીયો તમે જોતા હોય તો વિડીયોના માધ્યમથી તમે પણ તમારા ડીલર મિત્રોને તમારા ખેડૂત પાસે જે તમે હોય તમે થોડોક અખતરો કરાવો, અડધામાં બાકી રાખો અને અડધામાં તમે જાતે અખતરો કરાવો. તમે જોશો બધે તો કોઈ જઈ નહીં શકે. તમે અહીંથી રાજુભાઈ ફોન આવે કે આવો 100 કિલોમીટર છે તો રાજુભાઈ જાય એકવાર નથી, કદાચ એકવાર જાય તો બીજી વાર જાય એકવાર નથી. તો તમે જે તમારા નજીકના એગ્રો વાળા હોય અહીંયા જઈને તમે આ દવા લ્યો અને રૂબરૂ જોઈ અને બને ત્યાં સુધી સ્થળ ઉપર જોઈને વિઝિટ કરીને તમે દવા લ્યો ને અને ખેડૂતો ધ્યાન આપે ને 100%. શાકભાજીમાં વસ્તુ એવી છે, શાકભાજી માટે તમે એકર કોઈના ભરમે રહ્યો કંપની વાળા કે એગ્રો વાળા તો એમ નહીં, તમે પણ નિશાન કરો અને બાકી રાખો, અડધું બાકી રાખી દો, અડધામાં અખતરો કરો તો તમને હાચી ખબર પડે કે ના આમાં કેટલો ફરક છે, કેટલું શું છે. અને તમારા હાથે અખતરો કરો અને જોવો અને દવા વાપરો, તમને પણ 100% રિઝલ્ટ મળશે. તમે જોઈ લો આ મરસીમાં તમારી નજર સામે છે અને જો આવવું હોય તો તમારો મારો નંબર છે. અને ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ ને આ બાબતે કામ હોય અમાર પ્રોડક્ટ કંપનીનું તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9790 98454. થેન્ક યુ. અને આ વિડીયોને આગળ મોકલજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ખબર પડે. આ રાજુભાઈ કંઈક કે આપણે 2 શબ્દ. ખુશીની વાત ને આનંદની વાત એ છે કે ધીરુભાઈ આ પાછળ એક પ્લોટ છે. કેવડો પ્લોટ છે ઓર્ગેનિક? કેટલા વીઘાનો છે? 3.5 વીઘાનું. એના ઘર પૂરતું ટોટલ જે કાંઈ જરૂરિયાત હોય ને એ બધું ફૂલ ઓર્ગેનિક, કોઈ કેમિકલ નહીં. એમાં આપણે સાથે જે જોડાણ એટલે આપણે જે અમારની પ્રોડક્ટ છે એને એ સેટ કરાવી. એટલે હવે ધીમે ધીમે કીટનાશક આપણી પાસે આવી ગઈ છે, ફૂગનાશક આવી ગઈ છે, એના ન્યુટ્રન્સ મેનેજમેન્ટનું જે જોઈએ એ પણ આવી ગયું છે. એટલે નીચેથી ઉપર સુધીનું પાક શરૂથી એન્ડ સુધીનું ઉત્પાદન સુધીનું બધી પ્રોડક્ટો આમાં ઓર્ગેનિક સેટ થાય છે. અને અમુક જે પ્રશ્નો કહેતા હોય અથવા સમજતા હોય ભાઈ ઓર્ગેનિકમાં રિઝલ્ટ નહીં, પણ 80 થી 100% ને 110% કેવું હોય ને તો ઓર્ગેનિકમાં રિઝલ્ટ લઈ શકીએ છીએ. કારણ કે એ કંપની સારી હોવી જોઈએ, પ્રોડક્ટ એની ક્વોલિટી વાળી હોવી જોઈએ, એટલે રિઝલ્ટ 100% મળે જ. મને ક્યાં ખબર હતી આ ઓર્ગેનિક છે એમાં? તમને ખબર નથી કે ઓર્ગેનિક છે? લોખી વાવી છે એમાં બરોબર. ના આમાં તમે કોઈ પણ પાક વાવો ને કોઈ પણ પાક હોય વાવો અહીંયાથી તે પાકી જાય ને ત્યાં સુધીની ટોટલ દવા ખાતર બધા આપણે આવી જાય છે. તો મિત્રો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી મોકલજો અને બીજા પણ જોઈ શકે અને આ પ્રમાણે પોતાના ઓલામાં કરી શકે. અને હું તો એમ કહું છું શાકભાજી ખાસ તમે ભલે જાજુ ન કરો કાંઈ ખાવા માટે તો વીઘો જમીન હોય તો તમે ખાવા માટે તો તમારે ઓર્ગેનિક કરો જેથી કરીને તમને આ નવા રોગ કે કોઈ ન આવે. ભલે તમે થોડું કરો પણ ખાવા માટે ઓર્ગેનિક રીંગણી છે, મરચી છે, ટમેટી છે કે શાકભાજી કોઈ પણ કરતા હોય એમાં ખાલી તમે 1 વીઘો અડધો વીઘો ઓર્ગેનિક કરો. અને જો જમીન ટકાવી રાખી હોય ને આપણે માણસને રોગ જીવાતમાંથી નિવૃત્ત રહેવું હોય ને સારા નિરોગી જીવન જીવવું હોય તો ઓર્ગેનિક ઉપર વળવું પડશે. તો મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.